જો પરમાણુ ટોપિકના જે ગુજકેટ છે એના બેઝ ઉપર જે આપણે 2 કે 3 ભાગમાં આને ડિવાઈડ કરીએ છીએ, પણ આનો બી તમને કહું કે જે લાસ્ટ પોર્શન છે, અમુક પોર્શન છે એ નીકાળી દીધો છે, એટલા માટે જેટલા ટોપિક અગત્યના છે તેના આધારિત આપણે વાત કરીએ છીએ. તો જો એમાં પરમાણુમાં ફર્સ્ટ પાર્ટ જે આવે છે એ બંધારણ અને મોડલ્સ વિશેનો હોય છે, બરોબર. પરમાણુ બંધારણ અને મોડલ્સ વિશે. તો અહીંયા સમજી લો 3 પરમાણુ મોડલ્સની આપણે વાત કરવામાં આવશે. એમાં થોમ્સનનું પરમાણુ મોડલ છે, એ જૂના વખતમાં આવતું, તમને ખ્યાલ હશે કે તરબૂચની બીજની જેમ છૂટાછવાયા જે ઇલેક્ટ્રોન્સ ગોઠવાયેલા હતા અને આજુબાજુ ધન વિદ્યુતભાર પથરાયો હતો, એ ટાઈપનું એક મોડલ હતું જે ફેલ મોડલ હતું. પણ આપણે એની વધારે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, ફક્ત એક સમજવા પૂરતું મેં તમને આઈડિયા આપ્યો છે. પ્લમ પુડિંગ મોડેલ કહેવાય છે. હવે એના પછી અહીંયા અમુક પોઈન્ટ નોટ કરવા જેવા છે કે જ્યારે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે સમજજો, થોડુંક ધ્યાન આપજો કે જ્યારે ZNS ની સ્ક્રીન ઉપર જ્યારે કોઈ રુધરફોર્ડના આલ્ફા પાર્ટિકલ જેનો પ્રેક્ટિકલ થાય છે એની અંદર જ્યારે ZNS સ્ક્રીન ઉપર આપાત થાય છે કોઈ પ્રકાશ, તો એ દરમિયાન એના ઉપર પ્રકાશિત એક ટપકું જોવા મળે છે અને એને ફ્લોરોસન્સ કહેવામાં આવે છે. હવે થતું હોય છે કઈ રીતે, તમને અંદાજ હશે કદાચ આલ્ફા પ્રેક્ટિકલ નીકળી ગયો છે, પણ એનો નાનો મોટો કોન્સેપ્ટ ક્યાંક ના ક્યાંક ઉપયોગમાં આવશે તમારે, એટલા માટે હું થોડો આઈડિયા આપું છું તમને કે અહીંયા આ પ્રમાણેનો જે બીમ છે એમાંથી પસાર થતો હોય ZNS સ્ક્રીન પર અથડાય છે તો એ પછી ચારે બાજુ એ ફેલાતો હોય છે. તો આના માટે રુધરફોર્ડ આલ્ફા પ્રેક્ટિકલનો અભ્યાસ કર્યો હતો અને એમાં ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચની વાત આવશે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે ન્યુક્લિયસની નજીક આપણું જે અથડાય આલ્ફા કણ છે અથવા જે પાર્ટિકલ છે મેક્સિમમ કેટલું દૂર જઈ શકે છે, એને નજીક કેટલું જઈ શકે છે, એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય છે. કયું છે? ન્યુક્લિયસ સાથે હેડ ઓન અથડામણ થાય, ત્યારે જે વધુ કેટલું નજીક જઈ શકે છે એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ નામ આપ્યું છે. ઓકે, હવે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ માટે તમે એક વસ્તુ સમજી શકો છો કે બેની સ્થિતિ ઉર્જા છે. અહીંયા જોઈશું તો બેની સ્થિતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જા એ બેની કમ્પેરિઝન આવશે ત્યારે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ હશે. ધેટ મીન્સ કે ટોટલ ગતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જાય? સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય અને એ વખતે જે ડિસ્ટન્સ મળે છે એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવામાં આવશે. ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવામાં આવશે? તો ઇમ્પેક્ટ પેરામીટર માટે સમજજો કે ધારો કે અહીંયા ન્યુક્લિયસનું સેન્ટર રહેલું છે અને ધારો કે અહીંથી કોઈ આલ્ફા કણ આવતો હોય તો અમુક વખતે આમ થઈને નીકળી જાય છે, કોઈ કન્ડિશનમાં આ પ્રમાણેનો એંગલ સાથે નીકળશે અને અમુક વખતે જો મેઇન અથડામણ થતી હોય તો અહીંયાથી આમ એમના એમ પાછો આવે છે. તો એ દરમિયાન એના સેન્ટરને, ન્યુક્લિયસના સેન્ટરને વેગના સદિશ સાથે જે ડિસ્ટન્સ બને છે લંબ અંતર, એને આપણે ઇમ્પેક્ટ પેરામીટર કહેવામાં આવે છે. તો જો ધ્યાન આપજો, આલ્ફા કણના ન્યુક્લિયસ જ્યારે દૂર હોય ત્યારે એના વેગના સદિશને ન્યુક્લિયસના કેન્દ્ર સાથે જે એંગલ ડિસ્ટન્સ બનશે એને આપણે ડિસ્ટન્સ ઓફ ઇમ્પેક્ટ પેરામીટર કહી દીધું છે. સૂત્રમાં એટલું વધારે છે નહીં એટલે એમાં જવાની જરૂર છે નહીં. મેં તમને ઓલરેડી કીધું કે જ્યારે અથડાય છે આમ અને જ્યારે રિટર્ન આવે છે તો એ દરમિયાન હેડ ઓન કોલિઝન થઈ કહેવાય. હેડ ઓન કોલિઝન એટલે સીધું અથડાઈને 180 ના ખૂણે પાછો આવે છે. ઇમ્પેક્ટ પેરામીટર 0 થઈ જાય કારણ કે એ વખતે એના જ દિશામાં જતો હોય છે એટલે બી 0 થઈ જશે. તો અહીંયા સમજી લો ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય, 180 ના ખૂણે અથડાય છે અને એ વખતે હેડ ઓન કોલિઝન થઈને એમના એમ પાછો આવશે. આપણે એક વસ્તુ સમજવા જેવા 2 પોઈન્ટ છે. પરમાણુની ત્રિજ્યા એંગસ્ટ્રોમના ક્રમની હોય છે, ન્યુક્લિયસની ત્રિજ્યા ફર્મીના ક્રમની હોય છે, એટલે 10⁻15 ના ક્રમની હોય છે. આ 2 પોઈન્ટ છે. હવે નેક્સ્ટ એનાથી આગળ પોઈન્ટ સમજીએ તો એમાં આપણા રુધરફોર્ડ મોડેલની એક્ઝેક્ટ ડિટેલ આવશે પણ આપણે એની વધારે ચર્ચામાં જવાની જરૂર નથી કારણ કે રુધરફોર્ડ મોડેલમાં આપણને કહ્યું હતું કે ન્યુક્લિયસના કેન્દ્રમાં ધન વિદ્યુતભાર રહેલો છે પણ એ ઇલેક્ટ્રોનની સ્થિરતા ના સમજાઈ ગયું કારણ કે ઇલેક્ટ્રોન શું થતું, સતત ભ્રમણ કરતો પાછું કેન્દ્રમાં સ્થિર થઈ જતો હતો. એ કન્ડિશન બતાવતું હતું. ન્યુક્લિયસના કેન્દ્રમાં ધન વિદ્યુતભાર રહેલો અને ન્યુક્લિયસની મોટાભાગની માહિતી આપી દીધી પણ જ્યારે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવી ત્યારે એમાં માહિતી ના આપી શક્યો કારણ કે એને વિચાર્યું ભાઈ કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો કેન્દ્રમાં સ્થિર થાય છે પણ એ બધું શક્ય નથી કારણ કે ઓલરેડી થિયરીમાં ડિસ્કસ કર્યું હતું પણ અત્યારે હાલ એમાં વધારે જોવાની જરૂર નથી. નેક્સ્ટ હવે આવે છે ક્વોન્ટમ મિકેનિક્સ. તો ક્વોન્ટમ મિકેનિક્સ એટલે જે ધીરે ધીરે બધી એને ન્યુક્લિયસની બી એક્ઝેક્ટ માહિતી આપી, એની આસપાસ ભરતી જે કક્ષાઓની પણ પ્રોપર માહિતી આપી, એ ટાઈપનું એક મિકેનિક્સ તૈયાર થયું, એને ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય. જૂનું મિકેનિક્સ હતું એ ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય છે અને જે હાલ જે નવું યુઝ થાય છે એ ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય છે. ઓકે, અહીંયા જો એના પછી ક્વોન્ટમ મિકેનિક્સમાં તમને 2 શરતો કક્ષીય જોવા જઈએ તો એમાં 2 શરત આવી છે. પહેલામાં હતું રુધરફોર્ડ મોડેલમાં હતું ઇલેક્ટ્રોન, જૂના ફિઝિક્સમાં બતાવતા ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં ભ્રમણ કરી શકે અને કક્ષા બદલાય એની ઉર્જા ચેન્જ થતી હતી. અહીંયા આપણને ચોક્કસ ફિક્સ કરી દીધું છે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે જેનું કોણીય વેગમાન nh/2π જેટલું થતું હોય, એના સિવાયની કોઈ કક્ષામાં ભ્રમણ ના કરી શકે.
માઇન્ડમાં સેટ રાખજો આ વસ્તુ. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરશે જેનું કોણીય વેગમાન nh/2π જેટલું હોય. બરોબર. ઓકે, નેક્સ્ટ પછી બે અધિતર્ક આયા છે. બે અધિતર્કમાં મેં ઓલરેડી તમારા સામે ફર્સ્ટ અધિતર્ક ડિસ્કસ કરી નાખ્યો છે કે ગમે તેવી શક્ય એવી કક્ષાઓ હશે એમાંથી ઇલેક્ટ્રોન ફક્ત એવી જ કક્ષામાં ભ્રમણ કરશે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હશે. h પ્લાન્ક અચળાંક છે જેની વેલ્યુ આપણને ખબર છે 6.62 × 10⁻34. પ્લાન્ક અચળાંકનું કોણીય વેગમાન બેનું પારિમાણિક સૂત્ર સરખું હશે. પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર સમાન જોવા મળે છે. નેક્સ્ટ હવે એના પછી અહીંયા એક બીજી વસ્તુ સમજવાની છે. કોણીય વેગમાનનું સૂત્ર થાય mvr. કોણીય વેગમાન થાય mvr બરાબર અહીંયા લખીએ છીએ nh/2π. બેનું રિલેશન કરીને ઘણીવાર ટોર્કનું રિલેશન આવે તો ટાઉ બરાબર જે આપણે જે L ઓમેગા જે યુઝ કરીએ છીએ ને એના આધારિત રિલેશનમાં આપણનો ઉપયોગ થશે. સોરી, ΔL/ΔT એના ઉપરથી પણ ઉપયોગ આવશે. અધિતર્ક 2 છે. અધિતર્ક 2 માં એટલું જ કીધું છે કે ઇલેક્ટ્રોન ગમે એટલી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો હવે એમાંથી સંક્રાંતિ કઈ રીતે થશે તો આપણે જોઈએ તો ઉપરની કક્ષા હોય, નીચેની કક્ષા છે તો I છે, I થી K માં જાય છે. ઇલેક્ટ્રોન I થી K માં જો સંક્રાંતિ કરે તો એ દરમિયાન રેડિયેશન થઈ અને ચોક્કસ આવૃત્તિનું વિકિરણ બહાર નીકળશે. એ કેટલું હશે? EI - EK. EI અહીંયા ઉલટું લખ્યું છે મેં, ચલો એનાથી કોઈ વાંધો નહીં. EI - EK બરાબર HF કહીએ છીએ. હવે બેની ઉર્જા, બેની જે એનર્જી ગેપ જોવા મળે છે એટલું જ વિકિરણ ઉત્સર્જન કરશે. ઠીક. હવે અહીંયા એના પછી બે ત્રણ મહત્વના પોઈન્ટ્સ આવે છે. એમાં હું ડાયરેક્ટ રેડિયસનું ઇક્વેશન જ યાદ રખાવું તમને લોકો કે ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હોય તો રેડિયસનું ઇક્વેશન આપણને આવડવું જોઈએ. કયું થશે? n²h²ε0 π/z(e²m). n²h²ε0 π/z(e²m). બીજા શબ્દોમાં કહીએ કે r proportional to n²/z, r proportional to n²/z. અને સીધી વ્યવસ્થિત પ્રોપર રીતે ડિટેલ જોઈતી હોય તો હાઇડ્રોજનની પહેલી કક્ષાની જે ત્રિજ્યા આવે છે 0.53 એંગસ્ટ્રોમ છે. ધેટ મીન્સ રેડિયસ r બરાબર આમ પણ લખી શકું કે 0.53 n²/z, 0.53 n²/z. જ્યાં 0.53 ને જે રિલેશન છે આમાંથી મળી જશે. ઓકે, ઠીક છે. આ એક યાદ રાખી લેજો અને આ એંગસ્ટ્રોમમાં થઈ જશે. શેમાં આવશે? એંગસ્ટ્રોમમાં. નેક્સ્ટ હવે એના પછી જોઈએ કે ઉર્જાની વાત આવશે. તો ઉર્જામાં અલગ અલગ ઉર્જાઓની વાત આવે છે અને એમાં જોવા જઈએ તો સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા બધાની કમ્પેરિઝન લઈશું. અને બધા માટે જોતા જઈએ તો ફોર્સની કમ્પેરિઝન, જો કે તમને નીટ વાળા સ્ટુડન્ટ હોય તો એમનું ફોર્સની કમ્પેરિઝન બહુ અગત્યની બનશે, પણ ગુજકેટના સ્ટુડન્ટ છે તમે લોકોને ફોર્સની કમ્પેરિઝન એટલી જરૂર નહીં પડે, પણ છતાંય સમજાવી દઉં. ઇલેક્ટ્રોન પર લાગતું બળ આવશે kZe × E. કારણ શું થાય? જુઓ, અહીંયા વિદ્યુતભાર રહેલો છે Ze, બાર હશે E, ડિસ્ટન્સ r છે તો અહીંયા આવશે kZe × E /r². બરાબર કેન્દ્રગામી બળ mv². આનું રિલેશન લઈ અને એક આ રિલેશન આવે, બીજું કોણીય વેગમાનનું આવે. કોણીય વેગમાન આવશે mvr બરાબર nh/2π. આ બેના ઉપરથી ગમે એટલા ઇક્વેશન સેટ કરવા થઈ શકે છે. મહત્વના આ બે રિલેશન છે. ઓકે, હવે અહીંયા તમને આના પરથી ગતિ ઉર્જાનું સૂત્ર બતાવે તો ગતિ ઉર્જાનું સૂત્ર પહેલું ધ્યાન રાખી દઈશું આપણા માટે. જો કે સ્થિતિ ઉર્જાનું યાદ રાખો તો બી તમને ઈઝી પડશે. સ્થિતિ ઉર્જામાં જો અહીંયા Ze છે, આ E છે, અનડિવાઇડેડ બાય r છે તો અહીંયા લખી દઉં સ્થિતિ ઉર્જા -kZe²/r, -kZe²/r થશે. હવે આ થશે આપણા માટે, જો ગતિ ઉર્જાનું x ગણવામાં આવે તો સ્થિતિ ઉર્જા -2x થશે. ગતિ ઉર્જા x ગણ્યું, સ્થિતિ ઉર્જા -2x થાય. અને k છે આ જે કુલ ઉર્જાની વાત કરું તો કુલ ઉર્જા આપણા માટે -x જેટલી થશે. ધેટ મીન્સ હવે હું અહીંયા તમને ત્રણના રિલેશનમાં તમે કોઈ એક રિલેશન યાદ રાખી લો. સ્થિતિ ઉર્જાનું મેં સમજાવ્યું એ પ્રમાણે -kZe²r છે તો એને -2x જેટલું ગણી શકું છું. તો x કેટલો આવશે? તો x બરાબર જોઈએ તો 2 ડિવાઈડ થઈ જશે અને માઇનસ કેન્સલ થઈ જશે. એ આપણા માટે ગતિ ઉર્જા થશે. તો જોઈ શકીએ છીએ kZe²/2r થઈ ગયું. અને કુલ ઉર્જા કેટલી આવશે? તો કુલ ઉર્જા આટલી ને આટલી પણ માઇનસ આવશે. જે સાબિતીમાં ડિટેલ્સ ચર્ચા કરીએ તો E બરાબર k + u પરથી મળતું હતું, પણ ઓલરેડી ડિસ્કશનમાં આપણને ખ્યાલ છે તો ફક્ત આટલી સ્ટેપ વાઇઝ ઈઝી યાદ રાખવું બેટર રહેશે. દરેક જણ ઉર્જાનું ઇક્વેશન આવશે -kZe²/r સ્થિતિ ઉર્જા, -kZe²/2r ગતિ ઉર્જા અને -kZe²/2r એ સ્થિતિ કુલ ઉર્જા થશે. આપણને ત્રણ ઉર્જા ધ્યાન ઇક્વેશન રાખવાના છે. અહીંયા મેં તમને ઓલરેડી ડિસ્કસ કરીને તમને સમજાવી દીધું તો આ યાદ રાખો. E બરાબર -k બરાબર u/2. અધરવાઇઝ પછી મેં તમને કીધું હતું એ રીતનું રિલેશન x ના ઉપરથી સમજી લો તો એ ચાલી જશે. હવે અહીંયા ઉર્જાનું એક ઇક્વેશન આવશે. તો ઉર્જાનું ઇક્વેશન તમે લોકો ટોટલ રીતે જોવા જાઓ
તો r ના આધારિત આટલું આવશે -z² ડિવાઇડ બાય 8 એપ્સિલોન 0 ઇન્ટુ r, જે ઓલરેડી આપણે ચેક કરી લીધું છે આગળ એનર્જીનું ઇક્વેશન, જ્યાં k ની કિંમત મૂકી છે. અધરવાઇઝ પછી જો ઉર્જાનું ઇક્વેશન પ્રોપર રીતે જોવા જાવ તો આ તમને યાદ હોવું જોઈએ. z² me for 8 એપ્સિલોન 0 સ્ક્વેર h² ઇન્ટુ n². કયું સૂત્ર હશે દરેક જણા સમજી લેજો. z² me for 8 એપ્સિલોન 0 સ્ક્વેર h² ઇન્ટુ n² છે. હવે આના બદલે જોવા જાવ તો 13.6 z² બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. -13.6 z² બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ આ ટોટલ એનર્જી આવી. હવે આપણા માટે આ ઉર્જાનું ઇક્વેશન મહત્વનું બન્યું. પછી તમને ગમે તે પોઈન્ટ પર સિમ્પલ ક્વેશ્ચન્સમાં આપણને એટલું પૂછાય કે હાઇડ્રોજનની ઉર્જા કેટલી, હિલિયમની કેટલી, લિથિયમની કેટલી, બધામાં ખ્યાલ હોવો જોઈએ. હું તમને એક સામાન્ય ક્વેશ્ચન પૂછું છું ભાઈ આમાં કે લિથિયમ માટે Z કેટલો છે? કેટલા જણને ખ્યાલ છે? 3 આવશે. લિથિયમ માટે Z 3 આવશે. ઠીક છે. હવે હું તમને ક્વેશ્ચન એ પૂછું છું, લિથિયમની સ્થિતિ ઉર્જા શોધો, ગતિ ઉર્જા શોધો અને કુલ ઉર્જા શોધો. બરોબર? અને એ બી એનું સૂત્ર લખી દઈશું. પછી ત્રીજી કક્ષા, બીજી કક્ષા એ બધું આપણે એડજસ્ટ કરીએ. તો એક વસ્તુ સમજજો, મેં તમને સૂત્રમાં પહેલું કુલ ઉર્જાનું સૂત્ર કહ્યું હતું. કુલ ઉર્જાનું સૂત્ર કહ્યું હતું -13.6 z² બાય n². ઠીક છે. હવે આપણે આમાં કિંમત મૂકતા જઈએ તો લિથિયમ માટે Z 3 છે તો -13.6 Z ની કિંમત 3 લખું, 3 નો વર્ગ ભાગ્યા કેટલા આયા n². આ શું થઈ ગયું? લિથિયમની કુલ ઉર્જાનું સૂત્ર. હવે કુલ ઉર્જામાં n બરાબર 1 લખી દો, 2 લખશો, 3 લખશો, તમને જે કહે એ પ્રમાણે, તો તમને આમાંથી ટોટલ એનર્જી મળી જશે. ઠીક છે. એક ટોટલ એનર્જી તમારા સામે બનશે. હવે જો ગતિ ઉર્જા પૂછે તો ગતિ ઉર્જા જ્યારે પૂછે તો આપણે શું લખીએ કે આના જ પણ પ્લસ કરી દઈશું. +13.6 3 નો વર્ગ ડિવાઇડેડ બાય n² થશે. આ કે મળી ગયો. અને જ્યારે સ્થિતિ ઉર્જા પૂછાય તો મેં તમને કહ્યું હતું ભાઈ -2x આવશે. તો -2 ઇન્ટુ આ ટોટલ એનર્જી જે કાઇનેટિક છે એરિયા મૂકી દેવાની. આ એક આન્સર મળી જશે આપણા માટે. બરોબર? તો આવી રીતે ગમે તે રિલેશન પૂછે તમને કેલ્ક્યુલેશન આવડવી જોઈએ. બને ત્યાં સુધી સ્ટેપ વાઇઝ સમજતા જશો, ખબર પડી જશે આમાં. ઓકે. હવે વેગની વાત આવી છે તો વેગ માટે હું તમને બીજું કઈ નહીં કહેતો. v proportional to z by n સૂત્ર યાદ રાખો. v proportional to z by n. અને v ની વેલ્યુ પૂછાય તો આટલી ધ્યાન પર રાખવાની છે. v ની વેલ્યુ આપણા માટે આવશે 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ. ધેટ મીન્સ આપણું ફાઇનલ ઇક્વેશન જે યાદ રાખવાનું છે, v બરાબર થશે 2.2 × 10⁶ z by n. આ રિલેશન ધ્યાન રાખી દેજો. હવે આના પછી મેં તમને 3 ઇક્વેશન બતાવ્યા. કયા બતાવ્યા છે? એક તો વેગનું ઇક્વેશન બતાવ્યું, રેડિયસનું બતાવ્યું, ઉર્જાનું બતાવ્યું. હવે અહીંયા એના પછી આવે છે આવર્તકાળનું. તો આવર્તકાળનું ઇક્વેશન તમે યાદ રાખો તો અમુક વસ્તુઓ સુધી કામ લાગી જશે, કારણ કે આવર્તકાળનું ઇક્વેશન થશે n² બાય z². પ્રપોઝનલ ટુ યાદ રાખવા માટે બેટર રહેશે n² બાય n³ બાય z². સોરી, n³ ડિવાઇડેડ બાય z² હશે. હવે આવર્તકાળ પ્રપોઝનલ ટુ n³ છે તો આવૃત્તિ પ્રપોઝનલ ટુ 1/n³ થાય. તો n ની -1 3 ઘાત લખી દીધું છે. તો આ ત્રણેય રિલેશન્સ આપણા માટે કામના છે. કઈ રીતે બન્યા છે એની સમજૂતી મેં ઓલરેડી ગુજકેટના ડિટેલ લેક્ચરમાં આપેલી હતી. અત્યારે હાલ હું બેઝિક વસ્તુ સમજાવું છું તમને. હવે આવે છે આયનીકરણ ઉર્જાઓની વાત. તો હું આયનીકરણ ઉર્જાની વાત પછી કરું છું. આયનીકરણ પોટેન્શિયલ, આયનીકરણ ઉર્જા. જો કે સિમ્પલ ડિસ્કશન આપું છું, પણ પહેલા આપણે એની કક્ષાઓ સમજી લઈએ. હવે કક્ષાઓ સમજતા પહેલા અહીંયા તમને લોકો એક વસ્તુ ધ્યાન આપજો કે આપણી પાસે 2 પ્રકારની શ્રેણીની વાત આવશે. લાયમન, બામર, પાશ્ચરની બધાની વાત આવશે. એ બધા માટે આપણા આ રિલેશન કોમન થશે. જ્યારે આ શ્રેણીની વાત આવશે ત્યારે હું તમારા સામે એક ડિટેલ ચર્ચામાં ફરી લાવીશ. અને એક વસ્તુ સમજજો, અત્યારે હાલ હું આયનીકરણ પોટેન્શિયલની એની જ વાત કરું છું. તો જો એક વસ્તુ સમજો, દરેક કક્ષાની એક ઉર્જા થશે અને કઈ રીતથી થશે તો -13.6 z² બાય n² પરથી બને. આપણે હાઇડ્રોજનની વાત કરીએ, હાઇડ્રોજન માટે Z1 હશે તો -13.6 ભાગ્યા n² કરીશું. તો -13.6 ભાગ્યા n² છે એનો n1 લઉં તો પ્રથમ ધરાવસ્થા થાય, એની 13.6 બાય 2 લઉં 3.39 આવશે. 3 લઈએ તો 1.51, 0.85 અને ઇન્ફાઇનાઇટમાં 0 થશે. હું માનું ત્યાં સુધી આ બધા તમને યાદ હોવા જોઈએ. 13.6, 3.4, 1.51, 0.85. ઓકે. આ બેનો ડિફરન્સ કેટલો છે? તો આ બેનો ડિફરન્સ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આનો ડિફરન્સ છે પહેલાનો અને ત્રીજાનો ડિફરન્સ આવ્યો છે 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. કોઈ મને કહેશે ભાઈ આનો ડિફરન્સ કેટલાની યાદ છે? મેં તમને યાદ તો રખાવ્યું હતું 1.89. 1.89.
89 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બંનેનો ડિફરન્સ છે અને હું માનું ત્યાં સુધી તમે લોકો થોડું ધ્યાન રાખતા જશો તો બધામાં આઈડિયા આવી જશે કેટલો ડિફરન્સ જોવા મળે છે. હવે આ 3-4 ડિફરન્સ થી આપણું કામ ચાલી જશે ગુજકેટ લેવલમાં. નીટ હોય તો હજી આગળના ડિફરન્સ ને બી યાદ રાખીએ છીએ, પણ ગુજકેટમાં તમે લોકોને 3-4 થી ચાલશે. અને તમને જરૂર પડે તો આ બેનો ડિફરન્સ લઈ લેવાનો અને આનો ડિફરન્સ યાદ રાખી લેવાનો. કોઈને યાદ હોય તો મને કહી શકે છે આનો ડિફરન્સ કેટલો થાય છે? યાદ છે કોઈને? 66. પોઈન્ટ 66. પેલું 0.66. ઠીક છે, ઓકે બરાબર. બાકી પછી જોઈ લઈશું, એના કઈ વધારે એટલું છે નહીં. આ તો તમને યાદ રહી ગયું હશે ભાઈ. -13.6, -3.4, 1.51, 0.85, 10.2, 12.01. બસ આટલું ધ્યાન રાખો. હવે બીજી વાત બતાવું છું અહીંયા. બીજી વસ્તુ અહીંયા એ છે કે તમને તમારી સામે બે ટાઈપના ઇક્વેશન આવશે, આ કન્ડિશન આવશે. એક આયનીકરણ અને ઉર્જા અને આયનીકરણ પોટેન્શિયલ. એ બંનેમાં આપણે સમજવા જઈએ તો સોરી, એ ઉત્તેજિત સ્થિતિમાન અને આયનીકરણ પોટેન્શિયલ એ બંનેના આધારિત વાત આવશે. તો અહીંયા તમે લોકો એક વસ્તુ સમજો, આયનીકરણ કરવું એટલે શું થશે? તમે કોઈ કહી શકે ભાઈ આયનીકરણ કરવું નો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન નો બહાર કાઢ નાખવો થાય. હવે ઇલેક્ટ્રોન નો અહીંથી ઇન્ફાઇનાઇટ કક્ષામાં લઈને બહાર કાઢ નાખીએ તો એનો મતલબ અહીંયા જેટલી ઉર્જા છે એ માઇનસ છે, ખૂટતી ઉર્જા છે. એટલી ને એટલી પ્લસમાં ઉર્જા આપી દો તો એ આપણા માટેની આયનીકરણ ઉર્જા થઈ જશે. તો આયનીકરણ એટલે ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે થાય. તો -13.6 તો આપણે એટલી ખૂટતી આપી દઈએ, +13.6 એની આયનીકરણ ઉર્જા થઈ. અહીંની બીજાની કક્ષાની આયનીકરણ ઉર્જા પૂછાય તો 3.4 થઈ જશે, એ પ્લસમાં. આની કેટલી? 1.51 પ્લસમાં થશે. ઠીક છે, એ આની આયનીકરણ ઉર્જા થઈ. ઉત્તેજિત સ્થિતિમાનની વાત કરું છું તો ઉત્તેજિત સ્થિતિમાનમાં શું થાય? પહેલી જે બે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન સમજો એક્સાઇટ થઈને પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જતો રહે, કેટલી ઉર્જા આપવી પડે? તો એ વખતે આ બે ડિફરન્સ જેટલી ઉર્જા આપવી પડે, 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. સમજો પહેલામાંથી ત્રીજામાં ગયો તો કેટલી ઉર્જા આપવી પડશે? 12.09 જેટલી ઉર્જા આપવી પડશે, અથવા 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે છે. તો આ ડિફરન્સ જે છે એ આયનીકરણ સ્થિતિમાન, ઉત્તેજિત સ્થિતિમાન, આ જે બંને વચ્ચેનો ડિફરન્સ છે. આયનીકરણમાં તમને કહ્યું છે પરમાણુનું આયનીકરણ, ઇલેક્ટ્રોનને દૂર કરવો, એના માટે જરૂરી ઉર્જા તો ઇન્ફાઇનાઇટ સુધી લઈ જઈને પ્લસમાં કરી દો. બીજી વસ્તુ અહીંયા તમને બતાવી છે કે ઉત્તેજિત આયનીકરણ ઉર્જાની વાત કરી છે અને એના ઉપરથી એક રિલેશન આપ્યું, બાકી કેવું વધારે છે નહીં. ઉત્તેજિત સ્થિતિમાન કહ્યું છે. ઉત્તેજિત સ્થિતિમાનનો મતલબ ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે, ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધારમાં જાય, વધારવાળાથી ઓછામાં આવે, એ દરમિયાન જે ગેપ પડે છે એને જ આપણે ઉત્તેજિત સ્થિતિમાન કહી દીધું છે. બરોબર છે? તો એ કન્ડિશન આપણા માટે જોવા મળશે. તો અહીંયા 10.2 કોની થાય ભાઈ? ક્યાંથી ક્યાં જતો હશે ઇલેક્ટ્રોન? તમે લોકોને અંદાજ છે અહીંથી અહીંયા જાય ને પહેલાથી બીજામાં, તો એની ગેપ કેટલી આવી છે? 10.2. અને બાકી આ ગેપ તમે લોકો સીધું સમજીને યાદ રાખી શકાય છે. હવે આ ડિટેલ તમારી સામે મૂકી છે, પછી આગળની વાત કરું છું. અહીંયા એક કન્ડિશન તમારી સામે જો કે આપી છે તો હું તમને એક બે ક્વેશ્ચન સમજ હવે એના પહેલા એક રિવિઝન લઈ લઉં છું. ચલો એક કામ કરો, પહેલા ઉર્જાનું સૂત્ર પહેલા જોઈ લઈએ, આવૃત્તિનું, અને પછી બધું ભેગું કરીને તમને સમજાવી દઉં છું. જો આવૃત્તિનું સૂત્ર તમે લોકો જે બી રિલેશનમાં લેતા હતા હાઇડ્રોજન વર્ણપટનું કે 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/m² - 1/n². ઠીક છે, અહીંયા તમને એનર્જી ગેપ થી બી ફાઇન્ડ થઈ શકે છે. આપણે ઇક્વેશન લખી દઈએ તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/m² - 1/n². આ રિલેશન લખતા હતા. આમાં મને કોઈ એમ કહેશો કે આ m છે એના કરતા n કેટલો હશે? થોડો વધારે હશે. તમને ખ્યાલ આવે છે ને, m નાની સંખ્યા હશે અને n કેવી હશે? મોટી સંખ્યા જોવા મળે છે. આપણને આ બધાનો અંદાજ છે. તો હવે તમે લોકો મને એટલું કહી શકો કે આ ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવ્યો હશે? એમ ધારીએ તો જોવા જઈએ તો કઈ જગ્યાએથી હોય? m થી n આવે કે n થી n આવે? બંનેમાંથી કઈ રિલેશનમાં આપણે એડજસ્ટ હાલ પૂરતું કરી શકીએ છીએ. જો આટલું ઊંચી કક્ષાવાળીથી નીચી કક્ષામાં આવે તો સંક્રાંતિમાં રેડિયેશન બહાર આવે, નીચામાંથી એટલામાં જાય તો એનું શોષણ થશે. પણ મૂળ કન્ડિશન આ જ જોવા મળશે. હવે આમાં તમે જોવા જાઓ તો r ની વેલ્યુ તમારે યાદ રાખવાની છે. કેટલી વેલ્યુ થશે? કેટલાની યાદ છે ભાઈ? 1.09 × 10⁻⁷. ઓકે, એ તો 1.09737 × 10⁷ એ તમને યાદ હશે. બરોબર? એ ચલો હું અહીંયા લખી દઉં છું, મીટર ઇનવર્સ. ઠીક છે, આનો એકમ થયો. પણ r નું પ્રોપર ઇક્વેશન કયું છે? કેટલાની યાદ છે? આ લખ્યું r નું ઇક્વેશન છે me for 8ε0² h³ × c. આ r નું ઇક્વેશન છે. આ બી ઘણી વાર
ધ્યાન પર હોય તો બેટર રહેશે, કામ લાગશે. તો આ બંને વસ્તુ તમે લોકો ધ્યાન રાખી શકો છો. હવે મારે જે સમજાવવું છે એ રિલેશન નું હું તમને કહું. તમને જ્યાં કક્ષાનું રિલેશન આવે તમને પૂછાય, જો અહીંયા આર નું ઇક્વેશન આપ્યું છે એના પરથી એ રિલેશન બી સમજાય છે. હવે હું અહીંયા તમારા સામે એક વસ્તુ બીજી બતાવું છું. જો એક બહુ સમજવા જેવા બે પોઈન્ટ છે. આપણી પાસે લાયમન, બામર, પાર્શન, બ્રેકેટ, ફંડ એ બધી શ્રેણીનો અંદાજ છે, પણ એને આપણે પછી જોઈએ છે. હું પહેલા તમને સિમ્પલ કહું છું. 3 થી 1 માં જો ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે છે તો એ દરમિયાન તરંગ લંબાઈ કેટલી, તમે બે રીતે શોધી શકો છો. તમે લોકો આ રિલેશન યુઝ કરશો, 1/λ = r 1/1² માઇનસ કેટલા આયા 1/3². તમને આના આધારે લેમડા મળશે. લેમડા પરથી ફ્રીક્વન્સી મળે, ફ્રીક્વન્સીનું એક રિલેશન આવી જશે. પણ બીજી એક કન્ડિશન છે કે એની અંદર આપણે લઈશું કે ભાઈ E1 માઇનસ E3 એ કેટલો છે, કોઈ કહી શકે? પહેલી કક્ષાનો, અથવા ચલો E3 માઇનસ E1 કરો, મારી લખવામાં ભૂલ થઈ છે. E3 માઇનસ E1 એ કેટલો છે? ત્રીજી કક્ષા અને પહેલી કક્ષાનો ડિફરન્સ કેટલો એનર્જી? જો તમારે સામે બતાવું છું ફરી એકવાર. ત્રીજી કક્ષા અને પહેલી કક્ષાનો ડિફરન્સ કેટલો છે? 12.09. તો ધ્યાન રાખી દો આપણા માટે 12.09 Z² બાય Z² ના પ્રોપોર્શનલ ટુ એક રિલેશન મૂકી શકીએ છીએ. કેમ Z² હાઇડ્રોજન લઈ લીધો હતો. જો હાઇડ્રોજન ના હોય તો 12.09 Z² સીધું ગણી શકીએ છીએ. હવે આ સ્ટેપ તમારા સામે બની જશે. આમાં જો હાઇડ્રોજન હોય તો હું Z બરાબર 1 લઈ લઉં, અને Z બરાબર 1 લઉં છું તો આપણા માટે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. આના બદલે આપણે સીધું લખીએ કે બે એનર્જી ગેપ કોના જેટલો હોય? Hc/E લેમ્બડા. Hc/E લેમ્બડા. હવે તમે અહીંયા સમજી શકો 12.09 બરાબર Hc/E ની વેલ્યુ કેટલી હતી ભાઈ? કેટલાની યાદ છે? 12.42 × 10⁻⁷. બરોબર. હા, તો તમે લોકો અહીંયા જો E ને અહીંયા સામે ગુણ, અથવા ચલો 12.09 છે તો E ની વેલ્યુ હું અહીંયા E વડે રાખી દઉં છું, અથવા એની કિંમત મૂકી દઉં છું 1.6 × 10⁻19 પરથી. બરોબર. અને અહીંયા તમે લેમ્બડાના ઉપરથી સમજી લો, પ્રોપર કેલ્ક્યુલેશન કિંમત મૂકો તો Hc/E ની 12.42 × 10⁻7 કરો તો બી તમને લેમ્બડા આવે. હવે તમારે ફક્ત કમ્પેરિઝન જ જોવાની છે, આની વધારે ચર્ચામાં નહીં લઈ જવું, એ તમને યાદ હશે. તો તમે લોકોને અંદાજ આવ્યો છે ભાઈ આ બંને કમ્પેરિઝન પરથી તમને લેમ્બડા મળશે, અને આના ઉપરથી બી લેમ્બડા મળશે. હવે તમારે કઈ રીતથી ઈઝી શોધવું છે ડિપેન્ડ છે તમારા ઉપર, બાકી કોઈ ફરક નથી. જો બામર શ્રેણીના અને લાયમન શ્રેણીની વાત આવે તો આનથી શોધવું હોય તો આ શોધો, અધરવાઇઝ એનર્જી ગેપ યાદ હોય તો હું માનું ત્યાં સુધી સીધો જ લેમ્બડા આવી જશે. તમે લોકો ડેટા મૂકશો સીધો જવાબ આવી જશે. બોલો, ક્લિયર થાય છે ભાઈ હવે? હા સર. ઓકે. હવે જો હું અહીંયા તમને બંધન ઉર્જાની વાત કરી અને પછી એક આપણે લાયમન બામરની વાત કરી લઈએ છીએ. જો કે આ ટોપિક તમારા લોકો નીકળી ગયો છે એટલે હું આમાં વધારે ચર્ચા નહીં કરું. ઓકે, અહીંયા તમને ફ્રીક્વન્સીનું ઇક્વેશન આપણે લાસ્ટમાં જોઈએ છે. હું તમને પહેલા એક જ મિનિટ આપણે ઓરિજિનલમાં લાયમન બામરની પહેલા ચર્ચા કરી લઈએ, પછી જ બીજી જોઈએ છે. હવે અહીંયા આની વાત કરું છું. જો લાયમન શ્રેણીની જ્યારે વાત થાય તો તમે લોકો મને કહીએ કે ભાઈ ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોન કક્ષામાં જતો હોય? તમને લોકોને અંદાજ હશે. ઉપરની કક્ષામાંથી પહેલી કક્ષામાં આવતો હોય. બરોબર. હવે પહેલી કક્ષામાં આવશે તો એ દરમિયાન લાયમન આલ્ફા ક્યાંથી આવે? બીજામાંથી પહેલામાં આવે. લાયમન બીટા ક્યાંથી આવશે? ત્રીજામાંથી પહેલામાં આવશે. એ તમને ખ્યાલ હશે. બામર માટે 2 હશે, અને બામર માટે જો 2 હોય તો એ ક્યાંથી આવશે? ત્રીજામાંથી પહેલામાં આવે, બામર આલ્ફા થશે. ચોથામાંથી બીજામાં આવે, એ બામર બીટા થશે. પાર્શન, બ્રેકેટ, ફંડ એ પ્રમાણે બનતી જશે. હવે તમને આમાંથી ગમે તે રિલેશન પૂછાય તો હાઇડ્રોજન માટે કે આગળના કોઈ બીજી કક્ષા માટે તો બી તમે લોકો યુઝ કરી શકશો. ઓકે. હવે તમે લોકો આ જે ઇક્વેશન બતાવ્યું છે એમાં ફ્રીક્વન્સીનું ઇક્વેશન ચેન્જ કર્યું છે. આ લેમ્બડાનું આ ઇક્વેશન છે, પણ લેમ્બડાનું આ ઇક્વેશન હાઇડ્રોજન માટે જ છે. લેમ્બડાનું આ જ ઇક્વેશન કોઈ હિલિયમ માટે, લિથિયમ માટે મૂકવું હોય શું કરીએ ભાઈ? ઇન્ટુ Z² કરવું પડે. બરાબર. તો અહીંયા કયું સૂત્ર આવશે? 1/λ. યાદ રાખજો, ઓરિજિનલ સૂત્ર છે. 1/λ = r Z², 1/nk² માઇનસ 1/ni². બસ આ સ્ટેપ લખજો. અને અહીંયા હું જ્યારે f બરાબર c/λ કરી દઉં, f બરાબર c/λ કરું તો આગળનું રિલેશન મળશે મને. જો અહીંયા બતાવ્યું છે આ ઉપરથી f બરાબર r c × Z², r × Z² તો હતા જ ઓલરેડી, અને વધારાનો c આવી ગયો તો f બરાબર c/λ પરથી આ સૂત્ર આવી ગયું છે.
તો આનું બી રિલેશન હું યુઝ કરી શકું. હવે 1/λ નું સૂત્ર આપણે અને R નું સૂત્ર બંને ધ્યાન રાખવાના છે, બંને કામ લાગે, વ્યાપક સૂત્ર છે. તમને આમાં હિલિયમ, લિથિયમ ગમે તે માટે પૂછે, એની પહેલા કક્ષામાંથી બીજી કક્ષામાં, ત્રીજામાંથી પહેલામાં તમે લોકો કેલ્ક્યુલેશન કરી શકો. ગુજકેટ વાળા માટે એટલું બેનિફિટ છે, કેલ્સીનો યુઝ છે, તમે આ સૂત્ર ઈઝી રહેશે. અને જો એનર્જી ગેપ નું આવડતું હોય તો એનર્જી ગેપ નાથી પણ કરી શકો, કોઈ ફરક નહીં પડે. આ યાદ રાખજો ઇક્વેશન, જ્યારે કોઈ કક્ષામાંથી નીચેની કક્ષામાં સંક્રાંતિ કરે તો કેટલી સંક્રાંતિઓ થઈ શકે છે, તો એના માટેનું આ સૂત્ર છે. દરેક જણા ધ્યાન રાખી શકે. n2 - n1 + 1 અને n2 - n1 / 2. સમજો તમને ચોથામાંથી ત્રીજામાં સંક્રાંતિ થતી હોય, ચોથામાંથી ત્રીજામાં, અથવા ચલો છઠ્ઠામાંથી ત્રીજામાં થાય, તો કેટલા મતલબ થશે? તો તમારે એક 6 લખી દો અને બીજો 3 લખી દો, તો તમને અંદાજ જવાબ આવશે. અહીંયા કેટલા આવે? 6 - 3 + 1, અને અહીંયા આવશે 6 - 3 ભાગ્યા કેટલા છે? 2. એક રિલેશન બનશે, જે આવશે જવાબ થઈ જશે. બોલો, સમજ આવે છે? હા સર. બરોબર. તો આ રિલેશન ના આધારે પેટર્ન થી જેટલી સંક્રાંતિ થતી હતી એ પ્રમાણે આન્સર મળશે. હવે અહીંયા એક વસ્તુ બીજું બતાવ્યું છે કે એક સમજવા જે આ બે નાના પોઈન્ટ્સ આપ્યા છે કે જેમ જેમ n નું મૂલ્ય વધે છે, જેમ જેમ n નું મૂલ્ય વધતું જાય છે, એમ એનર્જી ગેપ ઘટતો જાય છે. બે ક્રમિક કક્ષાઓ ઉર્જાઓ વચ્ચેનો એનર્જી ગેપ ઘટતો જાય. સૌથી વધુ એનર્જી ગેપ છે ને એ પહેલા અને બીજા વચ્ચેનો હશે. પહેલા અને બીજા વચ્ચેનો સૌથી વધુ એનર્જી, તો સૌથી વધુ ઉર્જાવાળું જે રેડિયેશન હશે એ બી આમાંથી જ બહાર નીકળતું હશે. એક બીજી વસ્તુ તમારા સામે ભાઈ બતાવું છું કે તમને લોકોને આના પરથી અમુક બીજું રિલેશન કદાચ આમાંથી જ પૂછાશે, અને એવા રિલેશન બી ધ્યાન પર હોવા જોઈએ જે આગળ મેં તમને બતાવ્યા છે. અહીંયા એક રિલેશન આ ટાઈપના બને છે. હવે કઈ રીતથી બનશે એ જુઓ. તમે લોકો એક વસ્તુ સમજો, અહીંથી અહીંયા આવે છે, અહીંથી અહીંયા જાય છે, તો આ ઈ છે, બરોબર? આ ટોટલ ઉર્જા ઈ છે. હવે એ ઉર્જા કોની બની કહેવાય? તો આ ત્રણના સરવાળાથી બની. ઈ ડેશ, ઈ ડબલ ડેશ, ઈ ટ્રિપલ ડેશ, એના સરવાળાથી બની છે. જે હું અહીંયા લખી શકું છું કે અહીંયા જો કે ઈ બરાબર ઈ ડેશ, ઈ ડબલ ડેશ અને ટ્રિપલ ડેશ, આટલું લખ્યું. હવે ઈ બરાબર HF કહેવાય, તો અહીંયા HF કરી નાખીએ તો એ H કેન્સલ થઈ ગયો. તો F બરાબર F ડેશ, F ડબલ ડેશ ને F ટ્રિપલ ડેશ. F બરાબર C/λ કહેવાય, તો એમાં C/λ કર્યો 1/λ એટલે 1/λ ડેશ, 1/λ ડબલ ડેશ અને 1/λ ટ્રિપલ ડેશ. આ ત્રણેયના રિલેશન છે એ આપણને અહીંયાથી મળ્યા છે. સમજવા જેવા પોઈન્ટ છે, બરોબર? ચલો, હવે એના પછી એક્સરે નું તમારે છે નહીં એટલે એમાં બીજી ચર્ચા કરતો નથી, પણ આ ફોન ઉપર શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ એ તમને ધ્યાન હશે કે શોષણ વર્ણપટ ક્યારે આવે છે, ઉત્સર્જન વર્ણપટ ક્યારે આવે છે. એમાં સમજી લો કે ધારો કે નોર્મલ રેડિયેશન થતું હોય, સમજો કે રેડિયેશન ક્યાં કહી શકીએ આપણે એને? ફ્લોરોસેન્ટ ટ્યુબ લીધી છે. હવે એમાંથી જે રે બહાર આવે છે અને એનો વર્ણપટ જોઈએ છે, એ આપણા માટે ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવશે. આ ફ્લોરોસેન્ટ ટ્યુબ છે અને એમાંથી જે બહાર આવે છે એનો જે વર્ણપટ આપણો લાઇબન-બામનના આધારે મળ્યો એ ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવશે. પણ શોષણ વર્ણપટ છે એ આપણા માટે જોઈએ તો સૂર્યમાંથી આપણે સીધું ઉદાહરણ બતાવીએ છીએ. સૂર્યનું અંદરનું ટેમ્પરેચર 3 લાખ કેલ્વિન છે, બહારનું ટેમ્પરેચર 6000 કેલ્વિન છે. તો હવે જ્યારે એમાંથી ઠંડી બાષ્પમાંથી અમુક વિકિરણનું શોષણ થઈ જતું હોય, તો એટલા માટે જ્યારે એનું રેડિયેશન પૃથ્વીની સપાટી પર આવે અને એનું જો વર્ણપટ લેવામાં આવે તો એમાં ચોક્કસ કાળી રેખાઓ જોવા મળે છે. અને જે કાળી રેખાઓ શોષણ રેખાઓ છે, એ આગળ ક્યાંક શોષણ થઈ ગયું છે એનું, એટલે એ ભાગ ખાલી રહે છે અને એને આપણે શોષણ વર્ણપટ કહેવામાં આવશે. ડિટેલ્સ તો એની થોડી ડિફરન્ટ છે, પણ આ તમે ઓરલી આટલું ધ્યાન રાખી શકો છો. તો અહીંયા બતાવ્યું છે કે જ્યારે સૂર્યના ફોટોસ્ફિયરમાંથી બહાર વિકિરણ આવશે તો એ દરમિયાન ઉપરના ભાગમાં જ પસાર થાય, એમાં ટેમ્પરેચર ઘણું ઓછું છે એટલા માટે અમુક તરંગ લંબાઈનું શોષણ થઈ જાય છે. પૃથ્વી પર એમાં કાળી રેખાઓ જોવા મળે, એને ફોન ઉપર રેખાઓ કીધી છે. ઓરલ આઈડિયા આટલો છે ભાઈ. હવે હું માનું ત્યાં સુધી લગભગ આમાં વધારે કઈ છે નહીં, પણ તમને લોકોને અમુક ક્વેશ્ચનના કોન્સેપ્ટ યાદ હોવા જોઈએ કે જેમ કે બામર શ્રેણી છે એની મૂળભૂત તરંગ લંબાઈ કેટલી છે? લેમ્ડા આલ્ફાની તરંગ લંબાઈ કેટલી? કેટલા જણને યાદ છે? 4863 એંગસ્ટ્રોમ છે, બરોબર? આ બધી 2-3 તરંગ લંબાઈ જો મારી પાસે લખેલી નથી, પણ તમને લોકોને યાદ હોવી જોઈએ. હવે એક બીજી વસ્તુ તમને પૂછું છું કે આપણું સૂત્ર છે 1/λ = r z² આવશે, પણ લખતો નથી અત્યારે, m² - 1/n². ચલો, લઘુત્તમ તરંગ લંબાઈ અને મહત્તમ તરંગ લંબાઈ, એના માટેના રિલેશન બોલશો ભાઈ? કોના માટે
m થી ઇન્ફાઇનાઇટ આવે, m થી ઇન્ફાઇનાઇટ કોના માટે આવશે અને m થી m+1 કોના માટે આવશે? કોઈ કહી શકે ભાઈ શું આવશે? સર લઘુત્તમ માટે ઇન્ફાઇનાઇટ વાળું આવશે. લઘુત્તમ માટે ઇન્ફાઇનાઇટ, ધેટ મીન્સ m થી ક્યાં લઈશું? ઇન્ફાઇનાઇટ. અને મહત્તમ માટે ક્યાં લઈશું? m થી m+1. ધ્યાન રાખજો. હવે તમને ક્વેશ્ચન પૂછે કે લાયમન માટે, તો લાયમન માટે m 1 છે, 1 થી ઇન્ફાઇનાઇટ એની લઘુત્તમ તરંગ લંબાઈ આપશે. મહત્તમ પૂછે તો 1 થી 2 આવશે. તો આ રિલેશન છે. બામર માટે પૂછે તો 2 થી ઇન્ફાઇનાઇટ અને 2 થી 3 આવશે. તો એનું એક રિલેશન છે. તો તમારે આ રીતે સમજીને ધ્યાન રાખવાનું છે, યુઝ કરતી વખતે આમાં કામ લાગશે. ચલો અહીંયા મને કહેજો, 10 મેગા ઇલેક્ટ્રોન વાળો આલ્ફા કણ છે, હેડ ઓન સંઘાત કરે છે, z બરાબર 50 પાસે એનું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું? તો શું કરી શકું? અહીંયા મેં તમને કીધું હતું એની ગતિ ઉર્જા અને એની સ્થિતિ ઉર્જા, એને કમ્પેરિઝન આવશે. ગતિ ઉર્જા ઓલરેડી આપેલી છે, તો અહીંયા જે છે ગતિ ઉર્જાની વેલ્યુ લખી દઉં છું, k ઇઝ ઇક્વલ ટુ z સ્ક્વેર, સોરી સ્ક્વેર નહીં આવે કારણ કે અહીંયા આલ્ફા કણ છે, તો z પહેલા હું લખું છું k પહેલાનો વિદ્યુતભાર, ze બીજાનો થશે આલ્ફા કણ એટલે 2e થશે, ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ r0. તમે લોકો r0 ફાઇન્ડ કરશો, એક આન્સર મળશે. જ્યાં k ની વેલ્યુ કેટલી આપી છે? 10 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10 ગુણ્યા 10 ની 6 અને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10 ની -19. ફરી સમજી લેજો આ કન્ડિશન ને કે મેં ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ની વાત કરી. k એટલે 9 ગુણ્યા 10 ની 9, z 50 થશે, 2 આપ્યા છે, e ની વેલ્યુ ખબર છે તમને અને બાકી r0 છે, તો r0 મળી જશે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ફાઇન્ડ કરવાની એક મેથડ છે. નેક્સ્ટ હવે બીજી કન્ડિશન સમજીએ. જો આ સ્થિતિ ઉર્જા આપી છે તો ગતિ ઉર્જા કેટલી? મેં તમને ઓલરેડી ડિસ્કશન સાથે કહ્યું હતું ભાઈ કે સ્થિતિ ઉર્જા -2x જેટલી થાય, તો ગતિ ઉર્જા છે એ +x જેટલી થાય. તો પહેલી વસ્તુ કે કેટલા થશે? +x કરવા જવું તો -u/2 થાય, -u/2. તો એ માઇનસ કાઢ નાખો, એડ કરો એટલે તો અહીંયા આવશે e²/8πε0 r અને સાથે 1/2 રહે, તો અહીંયા જોઈ લો કેટલો થઈ જશે. ઓકે, અહીંયા લખવામાં ભૂલ છે મારી, આઈ થિંક આમની. સર તે 4 હોય ને તો થઈ જાય. હા, એટલે અહીંયા જ ભૂલ છે, અહીંયા 4 આવે, 4πε0, અને એના કારણે જ્યારે લખશો તો પછી અહીંયા 2 કરશો તો અહીંયા હું 4 કરી દઉં છું, પછી આન્સર આ થશે. ઠીક છે, ધ્યાન રાખજો. હવે બોલો, અહીંયા એક વસ્તુ સમજીને કહેજો. બોર અધિતર્ક મુજબ r ત્રિજ્યા છે, કોણીય વેગમાન કોના સમપ્રમાણમાં? તો યાદ રાખો, કોણીય વેગમાન પ્રપોઝનલ ટુ mvr આવે, l બરાબર mvr, તો v ઇન્ટુ r કહેવાય. હવે તમે લોકોને યાદ હશે v પ્રપોઝનલ ટુ z/n અને r પ્રપોઝનલ ટુ n²/z. આ રિલેશન થાય છે, તો અહીંયા તમે લોકો બધી ડેટા યુઝ કરી અને સીધો રિલેશનમાં મૂકજો તો કોણીય વેગમાન કોના સમપ્રમાણમાં છે આવશે. આપણે ટ્રાય કરી લઈએ. અહીંયા જો આ સ્ટેપ બન્યું છે, તો v ની કિંમત અને r ના છેલ્લે r ની કિંમત છે, ફાઇનલી એના ઉપરથી લઈ લઈશું. v ના બદલે હું લખી દઉં છું, અથવા એક કામ કરી દો, આનાથી ઈઝી થશે. સર n². nh/2π. ગુડ, nh/2π. અહીંયા હું લખી દઉં તો n proportional to √r થાય, તો અહીંયા l proportional to n proportional to √r, સીધું રિલેશન આવશે. તો કોઈ વધારે જરૂર નહીં પડે, l proportional to n છે અને અહીંયા r proportional to n², તો n proportional to √r, આનું એક રિલેશન આવી જશે. જો અહીંયા તમને શું કીધું છે, હાઇડ્રોજન પરમાણુમાં બીજી કક્ષાની ત્રિજ્યા r છે, તો ત્રીજી કક્ષાની ત્રિજ્યા કેટલી થાય? તમે લોકોને ત્રિજ્યાનું યાદ હોવું જોઈએ કે સ્મોલ r proportional to n². n² છે. હવે બીજી કક્ષાની ત્રિજ્યા r છે, બીજી કક્ષાની, તો અહીંયા હું લખું છું n બરાબર 2 હોય તો r2 ઇઝ ઇક્વલ ટુ r છે, તો n બરાબર 3 હોય તો r3 કેટલો થાય? r proportional to n², તમે લોકો રિલેશન લઈ શકો છો, r3/r2 ઇઝ ઇક્વલ ટુ n3 આવશે ને, તો અહીંયા રિલેશન લખું છું 3/2 ભાગ્યા 2/2. તો બોલો r3 કેટલા આવશે? 9/4 r આવે. સમજ આવશે? એના પછીનો ટોપિક છે, એમાં શું કીધું? જો હાઇડ્રોજન
પ્રથમ ઉત્તેજિત અવસ્થા. હવે અહીંયા બી સમજવા જેવું. પ્રથમ ઉત્તેજિત અવસ્થા જો પહેલી ધરાવસ્થા આવશે, પછી આવશે પ્રથમ ઉત્તેજિત અવસ્થા. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા n બરાબર 2 થશે. તો પહેલા n બરાબર 2 ની વાત કરી છે, અને બીજી ઉત્તેજિત અવસ્થા એટલે બીજા માટે કયું છે n બરાબર 3 કીધું, કારણ કે n બરાબર 2 એ બીજી 3 એ બીજી ઉત્તેજિત અવસ્થા થશે. એમાં ઉર્જાનો ગુણોત્તર, ઉર્જા માટે આપણે સીધું સ્ટેપ લખીએ, E બરાબર -13.6 z² by n square. તો E proportional to 1/n² આવે. હવે તમે લોકો લઈ શકો છો E1 by E1 by E2. તો કેટલા આવશે? વ્યસ્ત પ્રમાણમાં છે ને, તો અહીંયા 3 નો વર્ગ થશે ને અહીંયા 2 નો વર્ગ થઈ જશે. કેટલા આયા? 9/4 આવી જશે. રિલેશન ને મેથડ ને લગભગ આ ટાઈપના ક્વેશ્ચન આસપાસમાં પૂછાતા રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે Li 5 છે, તો એનું કોણીય વેગમાન કેટલું? તો કોણીય વેગમાન n બરાબર 5 પરથી કયું આવે? nh/2π. L બરાબર nh/2π. તો અહીંયા લખી દઉં 5h/2π. બોલો બધાની વેલ્યુ આવડે કે નહીં? 5h ની વેલ્યુ તમને ખબર છે, 2π લખી દો, એક જવાબ આવી જશે કોઈના કોઈ. ખ્યાલ આવશે ભાઈ? હા સર. હા સર. ચલો, હવે બતાવ્યું છે કે 4 થી 3 માં જાય છે તો અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે. અહીંયા એક વસ્તુ સમજાવવાનું રહી ગયું હતું, હું તમને પહેલા જ કહું છું કે લાયમન શ્રેણી શેમાં પડે છે ભાઈ? અલ્ટ્રાવાયોલેટ. લાયમન અલ્ટ્રાવાયોલેટમાં, બામર દ્રશ્ય પ્રકાશમાં, અને બાકીની 3 છે ઇન્ફ્રારેડમાં. ઠીક છે. હવે અહીંયા તમને કીધું છે n બરાબર 4 થી 3 માં જાય છે તો ઉત્સર્જાતું વિકિરણ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે. તો નીચેનામાંથી કઈ સંક્રાંતિ ઇન્ફ્રારેડમાં થશે? બોલો, મને કહેશો? કોન્સેપ્ટ છે ભાઈ, કદાચ હું ઉલટું બોલ્યો છું તો બી જોઈ લો તમે લોકો, કેલ્ક્યુલેશન કરીને મને કહી દો શું થશે. 4 થી 3 માં જાય છે તો અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે છે, તો બાકીનું ઇન્ફ્રારેડમાં કયું આવતું હશે? વન ટાઈપ ઓફ આમાં એક લખવાની મિસ્ટેક છે. હું તમને પહેલા કહું છું કે એક હું તમને આ બધા છોડ દો, કારણ કે આની લખાણની એક થોડીક મિસ્ટેક છે, એ હું તમને બતાવું છું. પહેલા તમને એટલું અંદાજ આવવું જોઈએ લાયમન કયા વિભાગમાં આવે છે? યુવી માં આવશે અલ્ટ્રાવાયોલેટ, તો બાકી પછી આવશે બામર, અને બાકીની 3 છે એ ઇન્ફ્રારેડમાં છે. આની એક લખાણમાં મિસ્ટેક છે, પણ આ ટાઈપના ક્વેશ્ચન આવે તો ખબર પડજો, રાખજો, એમાં કઈ બીજું વધારે છે નહીં, કારણ કે આનો પહેલું સેન્ટેન્સમાં થોડીક મિસ્ટેક છે, એટલે જવા દો, એને કોઈ છોડ દો. હવે અહીંયા બતાવ્યું છે લાયમન શ્રેણીની તરંગ લંબાઈ લેમ્બડા છે, પ્રથમ શ્રેણીની, બરોબર? તો બામર શ્રેણીની પ્રથમની તરંગ લંબાઈ કેટલી? અહીંયા આની ગણતરી ધ્યાન રાખો, તમે લોકો સમજી લેજો આની કેલ્ક્યુલેશન. લાયમન શ્રેણી છે તો 1/λl બરાબર r 1/1² માઇનસ પ્રથમ છે એટલે અહીંયા 2² કરી દઈશું. તો 1/λl ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? r 1 minus 1/4, એટલે that means આન્સર થશે 3/4r. તો λl ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા છે? 3r. 4/3r. ઠીક છે, એક સાઈડ રાખ્યું છે. હવે બામર શ્રેણીની પ્રથમ તરંગ લંબાઈની વાત કરી છે, તો આ રિલેશનમાં તમે લોકો યુઝ કયું કરશો? તો તમારા માટે બીજું કઈ નહીં, એનું સૂત્ર તો લખી જ દો, બામર શ્રેણીનું જે બી આવતું હોય. બામર શ્રેણીમાં 1/λb ઇઝ ઇક્વલ ટુ r 1/2² માઇનસ 1/3². ઠીક છે, આ બામર શ્રેણીનું લખ્યું છે. હવે અહીંયા તમારા માટે કયું થયું ભાઈ? તો 1/λb ઇઝ ઇક્વલ ટુ r 1/4 માઇનસ 1/9. તો આમાં તમે જોઈ લો, તો આનું રિલેશન લેશો તો 5/36 થશે. તો 1/λb ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? 36/5. હવે બોલો, આ બેનો રેશિયો લઈ લો તો મળી જાય કે નહીં? આ બેનો ગુણોત્તર લઈ લો, લેમ્બડા બી અપોન લેમ્બડા આલ્ફા, સોરી લેમ્બડા બી અપોન લેમ્બડા એલ. તો તમને એક જવાબ આવશે, એ જવાબ સેટ કરી લો. કેટલો થાય છે મને કહી દેજો, ગણીને કહો કેટલો થાય છે. 27/5 થાય છે કે 5/27 થાય છે? 27/5. કેટલો થાય? 27/5. 27/5 થશે. ઠીક છે, ચલો.
જો અહીંયા શું મને આવશે કહેજો કે હાઇડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષાનું ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન કેટલાને આવડે છે ભાઈ? પ્રથમ કક્ષાનું ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન 13.6. 13.6 આવશે. ઓકે, હવે વન ટાઈપ ઉત્તેજિત સ્થિતિમાન માંગ્યું છે ભાઈ, આયનીકરણ નથી માંગ્યું. કેટલું આવે ઉત્તેજિત સ્થિતિમાન? પહેલામાંથી બીજામાં જવું જોઈએ કે બીજામાંથી પહેલામાં? 10.2 આવે. 0.2. નેક્સ્ટ એનાથી આગળ સમજો. 12.09 જેટલું ઉર્જા ધરાવતું એક ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુ સાથે બધી જ ઉર્જા આપી દે તો હવે હાઇડ્રોજન પરમાણુ ખાલી જગ્યા સ્થિતિમાં ઉત્તેજિત થશે. અહીંયા તમને શું કીધું છે એ સમજો. 12.09 આપીએ તો એ ક્યાં જતું હતું તમને યાદ આવશે? આમાં જ હશે. પહેલામાં 13.6, બીજામાં 3.4, 1.51. આ બેનો ડિફરન્સ કેટલો હતો? 12.9. હતો. તો આ 12.09 જેટલી એનર્જી આપી ક્યાં જાય? પહેલામાંથી પહેલામાં બીજા બીજામાં ત્રીજામાં જશે. નેક્સ્ટ હવે એનાથી આગળ બતાવ્યું હાઇડ્રોજન પરમાણુને આટલા સમયગાળા દરમિયાન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ થાય છે. ટોર્ક કેટલું? તો ટોર્કનું સૂત્ર લખી દઉં છું, ડેલ્ટા એલ બાય ડેલ્ટા ટી. और डेल्टा एल बाजूમાં શોધી કાઢું છું. ડેલ્ટા એલ એટલે L2 માઇનસ L1 થાય. L એટલે NH/2 પાઈ, તો N2H/2 પાઈ અને N માઇનસ N1H/2 પાઈ. હવે અહીંયા તમે લોકો લખી શકો H/2 પાઈ નું કોમન કાઢો તો N2 માઇનસ N1 એટલે 3 માઇનસ 2 થશે, તો 1 જવાબ આવે. ફાઇનલી કેટલું થયું? H/2 પાઈ થયું. હવે અહીંયા તમે લોકો લખી શકો ડેલ્ટા એલ ના બદલે લખી દઉં H/2 પાઈ અને 1 ડેલ્ટા ટી લખીએ છીએ. હવે તમને ટોર્કમાં જો h ની કિંમત 6.62 10⁻34 2 પાઈ આપ્યા છે. 1 ડેલ્ટા ટી ઓલરેડી ડિસ્કશનમાં મૂકેલા છે 1.2 ગુણ્યા 10⁻8. તો તમારી પાસે ટોર્ક આવી જશે જવાબમાં. મેથડ થી કેલ્ક્યુલેશન સમજતા જજો તો ખબર પડી જશે. આટલા ક્વેશ્ચન્સ ને ધ્યાન પર રાખજો. નીચેનામાંથી કયા તંત્રમાં બીજી કક્ષાની ત્રિજ્યા લઘુત્તમ હોય? લઘુત્તમ કોની હશે ભાઈ? જેનો z મહત્તમ હશે. હા, તો r proportional to n²/z. z વધારે હોય એની ત્રિજ્યા લઘુત્તમ હોય. તમે લોકોને આવડતું હોય છે કોનો z વધારે છે આ બધામાંથી? મેગ્નેશિયમ આવશે ને? મેગ્નેશિયમ. ઠીક છે. હવે અહીંયા કીધું છે હાઇડ્રોજન જેવા E અને B ના આયનીકરણ સ્થિતિમાન V અને VB છે. હવે VB એ VA કરતા મોટો છે તો ત્રિજ્યામાં શું હોય? તો VB અને VA છે ને આયનીકરણ સ્થિતિમાં એટલે ઉર્જા જ કહી શકીએ બીજા શબ્દોમાં. આ તો એનર્જી છે E proportional to n²/z. ઠીક છે. હાઇડ્રોજન છે એટલે z ને અવોઇડ કરી નાખીએ. R proportional to r is n z ઉલટું લખ્યું છે z²/n² આવે તો અહીંયા 1/n² આવશે ને અહીંયા કેટલો આવશે? એટલું જ રહે. હવે આના ઉપરથી તમે લોકો સમજી શકો છો અહીંયા જેમ r is greater than r. રિલેશનમાં ઉલટું થશે. તો જો આ પ્રપોઝનલ છે ને આ બેઝ પ્રમાણમાં છે તો આમાં ઉલટાઈ જશે. તો ઉલટાઈ જાય એટલે કેવું આવે? VA ગ્રેટર ધેન RB કરતા મોટો થઈ જશે. પોલીસ ટ્યુબ નો હવે અહીંયા તમે મને કહેશો જો વોલ્ટેજ આપ્યો હોય એક્સરે ની ઝડપ કેટલી? એ તો 3 × 10⁸ જ ના થાય? એક્સરે રેડિયેશન છે, રેડિયેશન ની ઝડપ થાય 3 × 10⁸. બદલાય નહીં. અહીં કીધું છે 12.09 આ 12.1 જેટલી ઉર્જા આપવામાં આવે તો પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં જાય છે. ઉલટી સંક્રાંતિ કરી કેટલા ફોટોનું ઉત્સર્જન થાય? તો જો અહીંયા તમને મેં કહ્યું હતું કે આપણી પાસે 12.09 એટલે પહેલામાંથી ત્રીજામાં જાય, પહેલામાંથી ત્રીજામાં જશે. અને જો એટલું પાછું આવે તો કાં તો ક્યાં આવે? આમાં આવશે, આ પહેલું આવશે, પછી અહીંથી અહીં આવે તો બીજી સંક્રાંતિ થાય, અથવા પછી સીધે સીધું નીચે આવી જાય, અથવા સીધે સીધું નીચે આવે. તો કેટલા સંક્રાંતિ થઈ કહેવાય આમાં? ત્રીજામાંથી બીજામાં આવે, બીજામાંથી પહેલામાં આવે, અથવા પછી 2 અથવા 1 આવશે. તો કેટલા આવશે? 2 સંક્રાંતિ થાય અથવા 1 સંક્રાંતિ થશે. આન્સર થશે. થોડા ક્વેશ્ચન છે મળતા આવે છે એને જ થોડું ધ્યાન આપશો તો ખબર પડશે. જો 13.6 આયનીકરણ પોટેન્શિયલ છે. અહીંયા ઓલરેડી મેં તમને કહેલું છે એ જ રીતનું આવશે. 12.01 જેટલી ઉર્જા આપીએ
તો કેટલી વર્ણપટ રેખાઓ ઉત્સર્જિત થાય? આ જ દાખલામાં જુઓ કેટલી ઉત્સર્જિત થઈ, 3 થઈ. તો અહીંયા કેટલો જવાબ આવશે? 3 વર્ણપટ રેખાઓ ઉત્સર્જિત થશે. હવે અહીંયા તમે જો મને કહો આયનીકરણ ઉર્જા 13.6 છે, તો ત્રીજી કક્ષાની જો અહીં શું કીધું છે, હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા 13.6, ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ થાય છે, કેટલી ઉર્જા બહાર આવશે ભાઈ? મેં હમણાં કીધું હતું તમે લોકો 0.66 આવે. ડિસ્કશનમાં મેં સમજાવી દીધું છે. બી બરાબર 0 હોય તો પ્રકીર્ણન કોણ કેટલો હશે? 180 જોવા મળે. હવે મને એમ કહેશો મહત્તમ શોષણ રેખા કઈ હશે? મહત્તમ શોષણ રેખા જો ભાઈ મને આમાં કહો 1 થી 2 માં શોષણ થાય કે ઉત્સર્જન થાય? શોષણ થશે. શોષણ 1 થી 2 માં શોષણ થાય. તો મહત્તમ આવૃત્તિની એટલે મહત્તમ ઉર્જા વાળી અહીંયા જોવા જઈએ તો તમે લોકો સમજો મહત્તમ ઉર્જા આમાં જ રહેલી છે, 1 અને 2 માં જ. તો જયારે 1 થી 2 માં જતું હોય તો એ વખતે મહત્તમ શોષણ કરે. ખબર પડી જશે. ઓકે, અહીંયા તમારી સામે કયું છે? બળનું કયું રિલેશન આવે ભાઈ? બળ માટે કયું આવશે હાઇડ્રોજન પરમાણુમાં? F બરાબર K E સ્ક્વેર by R સ્ક્વેર. તો F proportional to 1 upon R સ્ક્વેર, R proportional to N સ્ક્વેર. રિલેશન શું આવે? B ઓપ્શન F sorry D. ઠીક છે, બોલો હવે તમે લોકો કઈ કહો છો? બી માટે ઝેડ કેટલું? 4 આવશે. 4 આવે. બી માટે ઝેડ 4 છે. 4 ચલો ઝેડ 4 છે તો એની ધરાવસ્થાની ઉર્જા કે ત્રિજ્યા કેટલી થાય? તો ત્રિજ્યાનું સૂત્ર કયું છે? 0.53. સોરી એક જ મિનિટ, આપણે એક જ મિનિટ, મારી થોડી રકમ વાંચવામાં ભૂલ થઈ છે. બી 4 છે તો એની હાઇડ્રોજનની ધરાવસ્થાની ત્રિજ્યા જેટલું થવું જોઈએ. તો ત્રિજ્યાનું સૂત્ર કયું છે? 0.53 n સ્ક્વેર બાય z. n સ્ક્વેર બાય z. હવે z ના બદલે હું 4 લખું છું. n બરાબર 2. 0.53 અહીંયા 4 લખ્યા તો હાઇડ્રોજનની ધરાવસ્થાની ત્રિજ્યા છે 0.53 છે, તો મારે n ને કાઢ નાખવો પડે. તો અહીંયા શું લખી દઉં? 2 નો વર્ગ કરું ને તો 2 નો વર્ગ કરીશ તો 4 4 નીકળી જશે, તો એ વખતે ત્રિજ્યા 0.53 એક્સ્ટ્રોમ થઈ જશે. ધેટ મીન્સ મારે n બરાબર કેટલા આયા? 2 આયા. 2 n બરાબર 2 થશે. લિથિયમ માટે આ હિલિયમ માટે કેટલા થાય? તમે લોકો ટ્રાય કરજો, સમજજો, ખબર પડશે કોઈ લિથિયમ કે બધા માટે બી. અહીંયા એક સ્ટેપ બતાવ્યું છે હાઇડ્રોજન પરમાણુમાં લેમ્બડા જેટલી તરંગ લંબાઈ વાળા વિકિરણનું ઉત્સર્જિત થઈ અને ધરાવસ્થામાં આવે છે એનો ક્રમાંક. ઓકે, આ સ્ટેપ લાસ્ટ ટાઈમ નો એક્ઝામ્પલ હતો, એને અત્યારે બહુ ઓકવર્ડ ટાઈપના એક્ઝામ્પલમાં નહીં લેતો. નીટ વાળામાં એ સમજી શકાય એવો કોન્સેપ્ટ છે, બાકી કઈ હું છે નહીં. અહીંયા મને કહેશો હાઇડ્રોજનમાં ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન 10.2 છે, તો હાઇડ્રોજન પરમાણુનો આયનીકરણ પોટેન્શિયલ કેટલો હશે ભાઈ? 13.6. કેટલો આવે? 13.6 13.6. જો 10.2 આમાં જોવા મળશે, અહીંથી અહીંયા જતો હોય 10.2 આયનીકરણ પોટેન્શિયલ થયો આ બેનો, તો એનો મતલબ કે એની ધરાવસ્થાની ઉર્જા કેટલી છે? 13.6 છે. 13.6 તો આવી જશે. બોલો આ કોનું કયો તત્વ બતાવે છે? તો શું કરશો? ધરાવસ્થા માટે છે. તો ઉર્જા E બરાબર -13.6 z સ્ક્વેર બાય n સ્ક્વેર. z સ્ક્વેર લખું છું અને અવસ્થા n તો 1 છે એટલે ધરાવસ્થા બરાબર કેટલા કર્યા મેં? સોરી -7.6. તમે લોકો લઈ શકો છો અને ભાગાકાર લો, z કેટલો આવે છે મને કહો? 13.6 ભાગ્યા 217.6. કેટલો આવશે? સર n બરાબર z બરાબર 4 આવી જશે. b પ્લસ z બરાબર 4 આયા તો પછી b + 3 થયું કે નહીં? હા B plus 4 બોલો આની ધરાવસ્થાની ઉર્જા કેટલી? ગુણ્યા 9. લિથિયમ માટે z બરાબર કેટલા? 3. તો એનર્જી નું સૂત્ર બોલો. -13.6 z સ્ક્વેર એટલે 3 નો વર્ગ ભાગ્યા n સ્ક્વેર. ધરાવસ્થા 1 છે તો આ થશે. જો જવાબ આવતો હોય તો ઠીક, ના આવતો હોય તો ભાઈ ઇલેક્ટ્રોન વોલ્ટ નું શેમાં ફેરવી દેવાનું? જૂલમાં ફેરવવાનું. તો ચેક કરો તો આપણને આન્સર મળી જ જશે.
એ ઓપ્શન 13.2. લાયમનની ન્યૂનતમની તરંગ લંબાઈ આપી છે, પાસ્ચનની ન્યૂનતમની તરંગ લંબાઈ કેટલી? ન્યૂનતમ તરંગ લંબાઈ એટલે ખબર છે ને, ઇન્ફાઇનાઇટ લઈ જવાનું. ઠીક છે, તો બોલો લાયમન નું સૂત્ર કયું? 1 લેમ્બડા લાયમન ઇઝ ઇક્વલ ટુ r 1 સ્ક્વેર માઇનસ 1 ઇન્ફાઇનાઇટ, અને 1 લેમ્બડા પાસ્ચન, તો એના માટે કેટલું આવે? r 1/3 સ્ક્વેર આવે, અને માઇનસ 1 ઇન્ફાઇનાઇટ. બેનો રેશિયો લઈ લેજો, જવાબ આવી જશે.